તો અમરેલીના ચિત્તલ સ્ટેશને વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મળતા આજે ભવ્ય વધામણા કરવામાં આવશે। એક તરફ ચિત્તલમાં ઉત્સાહનો માહોલ તો બીજી તરફ લાઠી શહેરને સ્ટોપ ન મળતા સ્થાનિકોમાં ભારે નારાજગી છે। સાંસદ ભરત સુતરિયા, રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને ધારાસભ્ય જનક તળાવિયા જેવા દિગ્ગજ નેતાઓ લાઠીના હોવા છતાં સ્ટોપ ન મળતા રોષ વ્યાપ્યો છે। ખાતે રેલવે સ્ટેશન ઉપર વંદે ભારત ટ્રેન છે શરૂ કરવામાં આવી છે અમદાવાદથી લઈને વેરાવળ સુધી। તો એ બહુ ખુશીની વાત છે, પણ છતાં પણ અહીંયા આજે સરકારમાં લાઠી તાલુકાના ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ બાજુના ગામ દુધાળાના હોય છતાં લાઠી ગામને સ્ટોપ આપવામાં આવ્યો નથી, એ ખૂબ દુઃખદની બાબત છે। હું તમને એટલું કહેવા જઈ રહી છું કે લાઠીમાં ખૂબ સારી વાત છે કે વંદે ભારત અહીંથી નીકળી રહી છે, પણ દુઃખની બાબત એ છે કે અહીંના લોક સંસદ સભ્યો, ઉદ્યોગપતિઓ હોવા છતાં અહીંયા સ્ટોપ નથી। તો સરકારને મારી એટલી વિનંતી છે કે વહેલી તકે અહીંયા સ્ટોપ મળે।